દરેક વ્યક્તિએ ભગવાન વિશે કંઈક ને કંઈક લખ્યું છે, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદોની અંદર. અને જેને ગોતીને જેને લખ્યું એને માનીને બેસી રહેવું એ યોગ્ય નથી. કારણ કે જે લખીને ગયો એની પર ભરોસો રાખવો એ પણ યોગ્ય નથી. તમે શું ગોત્યું, તમારો ખુદનો ભરોસો કેટલો, ત્યાં જઈને અટકવાનું છે, તો સત્યની ખબર પડે. શું વેદો પુરાણોની અંદર જ ભગવાનનું વર્ણન છે, એ બહાર ભગવાન નથી? વેદો પુરાણોની અંદર ભગવાન સમાઈ ગયો ખરો? વેદો પુરાણોની અંદર સત્ય સમાઈ ગયું ખરું? તો વેદો પુરાણો રહ્યા એ સત્યમાંથી પ્રગટ થયેલા છે. વેદો પુરાણોમાંથી સત્ય પ્રગટ થયું નથી. વેદો અને પુરાણો એ તો સત્યની એક માત્ર ઝાંખી છે, એક માત્ર ઝાંખી છે. એવા હજારો કરોડો વેદો લખાય તો પણ સત્ય ખૂટે એમ નથી. એવું અનંત સત્ય